આમાં 8 તારીખના રોજ રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ કાનપુર ગામની બાજુમાં જો વાડી છે, વાડી વિસ્તારમાં એક આપણા દાહોદનો ભાગ્યા અહીંયા રહે છે, ખેતરમાં કામ કરતા હોય છે. એની 7 વર્ષની નાની દીકરી સાથે એક દુષ્કર્મ જેવો બનાવ બન્યો. એમાં દીકરીની સારવાર જનાના હોસ્પિટલ રાજકોટ ખાતે ચાલુ છે અને હવે આજની તારીખમાં દીકરી નોર્મલ છે અને ડિસ્ચાર્જ કરાવવાનો પ્રોસિજર ચાલુ છે. અમે સતત મેડિકલ ટીમ સાથે સંકલનમાં છીએ અને આ સૂચના મળતા જ તુરંત માનનીય ડિપ્ટી સીએમ સાહેબ, માનનીય ડીજીપી સાહેબના નિર્દેશ મુજબ અને રાજકોટ રેન્જના આઈજી સાહેબની સૂચના મુજબ અમે લોકો 10 ટીમ બનાવીને અને તુરંત આજુબાજુના જેટલા શકમંદો હતા તમામને ટેકનિકલ સર્વેલાન્સ એક જ સાથે શરૂ કર્યો હતો અને એના હિસાબે એક માણસને આઈડેન્ટિફાઈ કરીને અટક કરવામાં આવ્યો. એની પૂછપરછમાં આરોપી કબૂલાત કરી છે અને જો મહિલા ડૉક્ટર્સ છે, મહિલા પોલીસ છે, એની હાજરીમાં આપણી જો ભોગ બનનાર દીકરી છે આ પણ કન્ફર્મ કર્યો ફોટો જોઈને કે આ જ માણસ અમારે સાથે દુષ્કર્મ આચર્યો હતો અને આરોપીને અટક કરવામાં આવ્યો છે હાલ સુધી. અને આ ભોગ બનનાર દીકરીની ડિટેલ્ડ મેડિકલ ઇન્વેસ્ટિગેશન થયેલ છે. સીન ઓફ ક્રાઇમ ઉપર FSL વિઝિટ કરી છે. સરકારી પંચોની હાજરીમાં પંચનામો થઈ ગયેલ છે અને જો આ સરિયો હતો એના હાથમાં, એનાથી આના દીકરીના પ્રાઇવેટ પાર્ટ ઉપર ઇન્જરી કરી હતી તો સરિયો રિકવર કરવામાં આવ્યો છે અને ઘટના સ્થળથી અમુક અમને ફોરેન્સિકના સારા પુરાવા પણ મળ્યા છે. એને અમે FSLમાં મોકલીશું. એના પછી એના રિપોર્ટ આવ્યા પછી ઇન્વેસ્ટિગેશનમાં સામેલ કરવામાં આવશે અને મહેરબાન ડીજીપી સાહેબ અને આઈજી સાહેબની સૂચના છે અને માનનીય ઉપમુખ્યમંત્રી શ્રીનો નિર્દેશ છે કે આની ઝડપથી તપાસ પૂરી કરવામાં આવે. તો અમે લોકો એક ટીમનું ગઠન કર્યો છે. આ ટીમ અલગ અલગ એંગલ પર કામ કરી રહી છે અને જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો અમે લોકો ઇન્વેસ્ટિગેશન પૂરે કરીને આમાં ચાર્જશીટ કરવામાં આવશે અને કોર્ટ સાથે, ડીજીપી સાહેબ સાથે અમે સંકલનમાં છીએ. ત્યાં પણ કોર્ટમાં જેટલો વહેલો થઈ શકે એટલો વહેલો એનો ફાઇનલ સજા સુધી જાય એવો અમે લોકો પ્રયાસ કરી રહ્યા છીએ. ઘટના એક્ઝેક્ટ 11 થી 12 વાગ્યાની આજુબાજુમાં બની હતી અને ત્યારે આ દીકરી પોતાના મામાનું ખેતર છે ત્યાં રમતી હતી. મામાના છોકરા છોકરીઓ બીજા પણ હતા. સૌથી મોટી આ જ દીકરી હતી. તો એ બાળકો ત્યાં રમતા હતા અને બાજુની વાડીમાં જ આરોપી હતો. ત્યાંથી આવીને મેક્સિમમ 10 મિનિટનો જો ટાઈમ લીધો આતા જ આપણી દીકરીને દુષ્કર્મનો શિકાર બનાવ્યો. સર, આરોપી હતો એ પરિચિત હતો, દીકરીને કઈ લાલચ આપી હતી ચોકલેટની કેવી કઈ? હા, એ પ્રત્યક્ષ પરિચિત ન હતા એકબીજાથી, પણ આરોપીના ખબર હતી કે એ લોકો દાહોદના રહેવાસી છે અને અહીંયા ભાગ્યા તરીકે એ લોકો પણ ખેતરમાં કામ કરે છે અને ચોકલેટની લાલચ આપીને ત્યાં એક પાણીની ટાંકી છે એની પાછળ લઈ ગયેલા આરોપી. અમે જેટલું જલ્દી થઈ શકે, આમાં દિવસ નક્કી નથી કર્યા, લેકિન જેટલું જલ્દી થઈ શકે ઇન્વેસ્ટિગેશન કોમ્પ્રોમાઇઝ નહીં થાય અને સારો ઇન્વેસ્ટિગેશન જેટલું જલ્દી થઈ શકે એટલો જલ્દી અમે લોકો અને ઇન્વેસ્ટિગેશન પૂરો કરીને ચાર્જશીટ કરીશું. સળિયાથી બાળકીના પ્રાઇવેટ પાર્ટમાં સળિયો ઇન્સર્ટ કરવામાં આવ્યો છે અને એનાથી ઇન્જરી થઈ છે એવો મેડિકલ રિપોર્ટમાં પણ પ્રતિસ્થાપિત થયું છે. હવે બાળકીની સ્થિતિ સારી છે, સ્ટેબલ છે. ઇનિશિયલી 1-2 દિવસમાં બાળકી થોડી શોકમાં હતી, પછી હવે કાલથી બાળકીની સ્થિતિમાં બહુ સુધાર છે અને ડૉક્ટર સાથે પણ અમે લોકો સંકલનમાં છીએ. આના મેન્ટલ અને ફિઝિકલ બંને કન્ડિશનમાં બહુ સુધાર છે. આમાં પોક્સો એક્ટ હેઠળ અને રેપનો જો આપણે મેડિકલ ચેકઅપ અને આરોપીનું મેડિકલ ચેકઅપ આજ કરાવવામાં આવશે અને પછી આજ સાંજમાં ગઈકાલે સાંજે આ આરોપીને પૂછપરછ પછી અટક કરવામાં આવ્યો હતો અને આજ નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરીને અમે લોકો 7 દિવસનો રિમાન્ડની માંગણી કરવાના છે.